शेतकऱ्या બધે કરો બીજા છોકરાઓ જો થાય છે ને બરાબર સમજાણું જો થાય છે આમાં ટોટલ જોતા જજે ઉપર આવે છે તો પાંચમું છઠ્ઠું જો બધાયનામાં મત આપ્યો હો એટલે બધાયનું ચેક કરી દે છે તમારા બટન એને મોક કોલ કરી છેલ્લે તો રેડી શું હવે આને નોટામાં જ આપી દો હવે નથી હવે જોઈજો ટોટલમાં આપણે 9 ને નોટાને 2 આપ્યા ને એટલે 10 થઈ ગયા એટલે તમારે કોઈનું માં કઈ જો મિસ્ટેક હવે તમારી સામે હું આ ક્લિયર ક્લોઝ કરું છું પછી ક્લિયર કરું છું ને હવે ટોટલ જોવું ને આપણે તો પેલા આપણે મત કર્યા હતા ને સમજાણું એટલે આ મશીનમાં કાંઈ પણ ફોલ્ટ છે નહીં તમારા નામની સામે દબાવાય છે સમજાણું એને મોક કોલ કહેવાય હવે ટોટલમાં 0 થઈ જાય હવે આપણે મતદાન ચાલુ કરશું રેડી એજન્ટ કેટલા
હાલો ક્લોઝ થાય છે હો. હવે મતદાન આપણું પૂરું થઈ ગયું છે, બરાબર. પેટી આપણે સીલ કરવાની છે. કુલ મતદાન કેટલું થયું એટલો આંકડો તમને આપી દઈએ, બરાબર. 190 મત પડ્યા ભાઈ. હા, હવે સોમવારે આપણે જાહેર કરશું. આજે આપણું આ ચૂંટણીનું રિઝલ્ટ છે. મત ગણતરી પત્રક આપણે ગણતરી કરવાના છીએ, બરાબર. એમાં જે વિજેતા થશે એને આપણે અત્યારે તમારા સમક્ષ ખુલ્લું જાહેર કરશું પરિણામ, બરાબર. એટલે આપણે જો પેટી સીલ બનશે ભાઈ, જોઈ લો બધું કમ્પ્લીટ છે ને, બરાબર. હવે આ મતપેટી આપણે ખોલવાની છે અને ઉમેદવારોને કેટલા મત મળ્યા, સૌથી જે વધુ મત પ્રાપ્ત થશે એ વિજેતા જાહેર થશે, બરાબર. મતપત્રકની ગણતરી આપણે શરૂ કરશું. વિરાજભાઈને મનોજભાઈને તકત લીધા. કોઈ પણ ઉમેદવાર વિજેતા થાય ને એટલે પ્રધાનમંત્રી પછી મુખ્યમંત્રી એવું બનાવે, પછી એની શપથવિધિ હોય. હવે કેન્દ્રમાં જે વડાપ્રધાન અને એની ટીમ હોય ને એને શપથ લેવડાવે રાષ્ટ્રપતિ, અને મુખ્યમંત્રી અને એની ટીમને રાજ્યપાલ શપથ લેવડાવતા હોય. અને આપણી સ્કૂલમાં ઉદયભાઈ હાથરિયા ઉમેદવારોને શપથ લેવડાવે. ચૂંટણી થઈ ગઈ, વિજેતા જાહેર થઈ ગયા. એમાં મનોજભાઈ કાપડિયા ઉમેદવાર તરીકે હતા અને વિજેતા પ્રાપ્ત થઈ ગઈ. તો હવે એવું મંત્રીમંડળની રચના એને કરી છે. તો આજે આપણે આ શપથવિધિ છે એ રાષ્ટ્રપતિ ઉદયભાઈના હસ્તે આપણે લેવડાવશું. એટલે બધા શપથવિધિમાં ધ્યાન આપે. બહુથી બોલો. દેવરાણીયા મિસા ધીરુભાઈ, દેવરાણીયા વિરાજ ધીરુભાઈ, દેવરાણીયા રાજ રણમલભાઈ, ટાપરિયા મનોજ માનસુભાઈ, દેવરાણીયા કુલદીપ રાજસેભાઈ, દેવરાણીયા અંશુકાભાઈ. ઈશ્વરને સાક્ષી માનીને ઈશ્વરને સાક્ષી માનીને પ્રતિજ્ઞા લઉં છું કે હું બાલ સંસદના પોતાનો હોદ્દો જેમ કે મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, સ્વચ્છતા મંત્રી તરીકે મારી તમામ જવાબદારીઓ નિષ્ઠા, પ્રમાણિકતા અને શિસ્તપૂર્વક નિભાવી શાળાના નિયમોનું પાલન કરીશ અને અન્ય વિદ્યાર્થીઓને પણ નિયમોનું પાલન કરવા પ્રેરણા આપીશ.
હું શાળાની સ્વચ્છતા, હું શાળાની સ્વચ્છતા, શિસ્ત, શિસ્ત, અભ્યાસ અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓમાં અને અન્ય પ્રવૃત્તિઓમાં સહયોગ આપીને સહયોગ આપીને શાળાનું નામ રોશન કરવાનો રોશન કરવાનો સતત પ્રયત્ન કરીશ. સતત પ્રયત્ન કરીશ. હું મારા તમામ હું મારા તમામ સહપાઠીઓ સાથે સહપાઠીઓ સાથે ભેદભાવ વગર ભેદભાવ વગર સમાનતા સમાનતા અને પ્રેમ ભાવથી વર્તીશ. અને પ્રેમ ભાવથી વર્તીશ. શાળાના વિકાસ શાળાના વિકાસ અને વિદ્યાર્થીઓના હિત અને વિદ્યાર્થીઓના હિત માટે હું માટે હું હંમેશા તત્પર રહીશ. જય હિન્દ, જય હિન્દ, જય ભારત. જય ભારત. હવે આ લોકોએ શપથ લીધી છે. તમારે એટલું ધ્યાન રાખવાનું ક્યાંય લાગવત નહીં હો.